તે ભોળાના જ બધાને તો આજ તો છે ને અમારે બનાવવાનું હતું સોળીનું શાક. તો જો આપણી વાડીમાં છે ને સોળી છે દેશી, તો આ બધી વીણવાની છે. તો જો એકદમ મસ્ત એવી લીલી લીલી સોળી છે ને આ વીણી લઈશું બધી. તો આ છે ને દેશી સોળીનું શાક બહુ મસ્ત લાગે, ખાવામાં મીઠું લાગે. પાટીઓ અને શાક મેકી દેવાનું છે પાટિયામાં. રેડી દીધું છે તેલ. શાક આપણે એમને જ વઘારી નાખવાનું છે. હવે આની ઉપર બધો મસાલો નાખી દેવાનો છે. પેલા તો નાખી દઈશું આ લસણ ખાંડેલું, હળદર, ધાણા જીરું, આ હિંગ નાખી દઈશું. એટલું નાખી દઈશું મીઠું. નાખી દઈશું મરચું. તો હવે આને સડી જવા દેવાનું છે. પાણી રેડી અને સડવા દેવાનું છે. હવે આને થોડું હલાવી અને પછી પાણી રેડી દેવું. હવે એને ધીમે ધીમે સડવા દેશું. પાટિયામાં શાક છે ને બહુ મીઠું થાય. શાક જો તૈયાર થઈ ગયું છે અને હારે કરી નાખ્યા છે. આ બાજરાના રોટલા કર્યા છે, ત્યાં છે દૂધ અને હારે છે છાશ. તો હવે અમારે બેસવાનું છે ખાવા.